પિલુદ્રા ખાતે પ્રબોધજીવન સ્વામીજીની ભવ્ય શોભાયાત્રા તથા સત્સંગ સભા યોજાઈ. ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી જંબુસર પંથકમાં 2 દિવસ વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજીત્રણ સ્વામી અને સાધુ સ્વરૂપ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. સ્વામીજીના 2 દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મગણા ખાતેથી પ્રારંભ કરાયો અને જંબુસર, કોટેશ્વર, કલક, સિંધવ, ઠાકોર તલાવડી, નડિયાદ સહિતના વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી તથા કોટેશ્વર ખાતે જાહેર સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ સત્સંગ પ્રવચનનો લાભ આપ્યો હતો. બીજા દિવસે પિલુદ્રા ખાતે ભવ્ય શોભાયાત્રા ગામ પાદરથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી ગામમાં ફરી 7 કલાકે ભીમસંગભાઈ ભાઈલાલભાઈ પઢિયારને ત્યાં સમાપન કરાયું હતું. સ્વામીજીનું પિલુદ્રાની ધરા પર ભવ્ય સ્વાગત ગામના સત્સંગી અગ્રણીઓ દ્વારા કરાયું હતું. શોભાયાત્રામાં સરપંચ બળવંતસિંહ રાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, સંતગણ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જવચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં જાહેર સત્સંગ સભા 8 કલાકે યોજાઈ હતી, જેમાં સર્વમંગલ સ્વામી તથા ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીએ આશીષ આપતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે જેના મિત્રો સારા એને ભગવાન મિત્ર થાય છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં અને મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ તથા પોતાના બ્રહ્માંડમાંથી બહાર નીકળી ભગવાનના બ્રહ્માંડમાં રહેવું છે. ભગવાનનું ભજન કરતાં મૂર્તિ ના દેખાય તો 100 વર્ષ સુધી ભજન છોડવું નહીં અને ભગવાનના થવા માટે અઠવાડિક સભામાં જવું તો તન મન ધનથી સુખી થવાય છે. હરિપ્રબોધમના ભક્તો બસ એક તું જ રાજી થાની ભાવનાવાળા હોય છે. અવિશ્વાસ રાખી દુઃખી થવું તેના કરતાં વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારું છે. આ પુરુષો લૂંટાવા આવ્યા છે અને હરિભક્તો ભગવાનનું સ્વરૂપ છે તેમ માને છે, તેમ કહી પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ કરી પ્રાદેશિક સંતના સાનિધ્યમાં રહેવાથી ભક્તિ વધશે. ધરતી પર અઘરામાં અઘરી સાધના હોય તો તે ભગવાનને રાખવાની છે. પ્રબોધ સ્વામીને કોઈ વ્યક્તિ પદાર્થનો આનંદ નથી, તેમને નિરંતર ભગવાનનો આનંદ છે. બધાને ભગવાન થવું છે, પણ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ સરસ એક સહજાનંદમાં 3 લક્ષણ જણાવ્યા છે. આ સહિત 5 જાન્યુઆરીના રોજ યોજાનાર મહોત્સવમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે જંબુસર સત્સંગ મંડળ પ્રમુખ મકનજીભાઈ પટેલ તથા કિશોરભાઈ જડિયા સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.